રૂપલ જ્યારે નાની હતી ત્યારે હું એને કંઈક કહેતી તો એ મને કહેતી હતી કે મમ્મી તને નહીં સમજાય, મમ્મી તું કેમ સમજતી નથી, મમ્મી તું આવી કેમ છે. ત્યારે હું હસતા હસતા જવાબ આપતી કે તું જ્યારે મમ્મી બનશે ને ત્યારે તને ખબર પડશે. અને હું મમ્મી બની, મારી જાણ બહાર હું પણ મારા બચ્ચાઓ જોડે ડિટ્ટો મારી મમ્મી જેવું જ વર્તતી. અને ત્યારે મને થતું કે મારા બચ્ચાઓને પણ એવા જ સવાલો થતા હશે કે જેવા મને ત્યારે થતા હતા. મમ્મી તને નહીં સમજાય, મમ્મી તું મને સમજતી જ નથી, મમ્મી તું આમ કેમ છે. મને આવા સવાલ ક્યારેય જ નથી થયા. મને ખબર છે મારી મમ્મીને મારા થયા વગર બધી જ ખબર પડી જાય છે. મમ્મીઓ બધી સરખી જ હોય છે. એ કશું બોલતી નથી એટલું જ, બાકી એ બધું સમજતી હોય છે. હેપી મધર્સ ડે.